નમસ્કાર પશુપાલક મિત્રો, આજે અમારું ગામ નોરતોલ ગામની અંદર મારા પ્રમુખ શ્રી મોહતાજી જોઈતાજી ઠાકોરના ત્યાં હું આવ્યો છું। દોસ્તો, આજે વિડીયોની અંદર રેલી દેખાઈ રહી છે એ આપણે આઈવીએફ યોજના પશુ ગર્ભ પ્રત્યારોપણ યોજના થકી આ રેલીનો ઉછેર થયેલો છે। આ રેલી દોસ્તો 29/5/2024ના રોજ ગાયનું વિયાણ થયેલું। આ ગાયની અંદર એ યોજના થકી ગર્ભ મૂકેલો। અત્યારે એક્ઝેક્ટ એના 6 મહિના થયા છે દોસ્તો। તમે જોઈ શકો છો કે એનો વિકાસ કેટલો છે। હવે આપણે ભાઈ ખેડૂતને પ્રમુખશ્રીને પૂછીએ કે એમની માવજત કઈ રીતે કરે છે અને એમની સેવા ચાકરી, એમને કેટલા ટાઈમ સુધી એને દૂધ આપ્યું, અત્યારે ફીડમાં શું આપે છે, એના વિશે આપણે વાત કરીશું। તો આપણે એમના જ્યોત્સનાબેનને જ વાત કરીએ। અને અત્યારે હાલ એ રેલીને શું આપો છો? સાગાદન બંને ન્યાજી બધું ભેગું બરોબર। અને ત્યાંથી ડેરીમાંથી કોઈ મતલબ અધિકારીઓ દ્વારા આનો વિઝિટ કરવામાં આવે છે કે કેમ? ઓવા આવે છે, મહિના દર મહિનાની વિઝિટ થાય છે। બરોબર। બીજી વાત દોસ્તો કે આપણા જે અમારા ગામની અંદર જે ડોક્ટર છે કૌશિકભાઈ, એમને આપણે મળીએ ને એમની સાથે વાત કરીએ। આ યોજના થકી પશુપાલકોને શું ફાયદો થાય? પહેલા તો એમની બચ્ચાની વિકાસ સારો થાય અને બચ્ચું મેકી એટલે સારી ઓલાદ ઉત્પન્ન થાય। હા, બરોબર। અને આ યોજના કાયમ બલ મેકાવાય છે। 12મા મહિનામાં ચાલુ થાય, પહેલા મહિના સુધી ચાલુ રહે। બરોબર। હા, આ યોજના થકી આજે રેલી તૈયાર થઈ છે એ સમથિંગ કેટલા માસ સુધીમાં તૈયાર થઈ જાય? 13-14 મહિને તો ગાભણ થઈ જ જશે। બરોબર। અને પહેલામાં દૂધ એ કાઢશે લગભગ 10 થી 12 લીટર દૂધ। 10 થી 12 લીટર એની માનું કોઈ લક્ષણ એના અંદર આવતું નથી। બરોબર। પેલો ગર્ભ મેલ્યો હોય તો લેબોરેટરીમાં ચેક કર્યું હોય તો એનું બધું અંદર આવે, એની ત્યાંથી લેબોરેટરીમાં ચેક કરીને આવે। બરોબર। હવે આ યોજના આ વખતે જે મોહતાજીએ જે વખતે યોજનાનો લાભ લીધો એ વખતે એની પ્રાઇસ શું હતી? એ વખત હતી 5000 રૂપિયા, હાલે સંઘને ઘટાડીને 2500 રૂપિયા કરી છે। 2500? હા, બહુ સારી બાબત કહેવાય। હા, માટે બહુ ફાયદો છે। ફાયદો જ છે ને, આ કરાય જ। ઓલા સુધારાય જ તારે તો। અન્ય કોઈ ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો કોનો સંપર્ક કરી શકે? મારો સંપર્ક કરવાનો, એટલે હું આગળથી બોલાવો મહેસાણાથી સાહેબ આઈને ચેક કરશે। તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાવ તો? 87 80 98 74 73। ઓકે, થેન્ક યુ। દોસ્તો, આજે આઈવીએફ યોજના પશુ ગર્ભ પ્રત્યારોપણ યોજનાનો મેં વિડીયો ઓલરેડી મારી યુટ્યુબ ચેનલની અંદર મૂક્યો છે। અને આ જે રેલી છે 6 મહિના એક્ઝેક્ટ થયા છે આજે। તમે એનો વિકાસ જોઈ શકો છો। જે આપણા ડૉક્ટર કૌશિકભાઈએ કીધું એ પ્રમાણે 13 થી 14 મહિનાની અંદર ગાભણ થાય, પ્રથમ વેતરની અંદર 12 થી 13 લીટર દૂધ આપે। એટલે હું દરેક પશુપાલક મિત્રોને કહેવા માગું છું કે આપણે જે ચીલા ચાલુ આપણે જે લોકલ બીજદાન મૂકીને આપણે જે વિયાણ કરીએ ને જે આપણો સમય બગાડીએ છીએ એના કરતી આ જે યોજના છે એ યોજનાનો લાભ લઈએ અને સારી બ્રીડ આપણા ઘરે જ તૈયાર કરીએ। આપણે અન્ય સ્ટેટમાંથી જે પશુ ખરીદીએ છીએ પરંતુ ત્યાંનું વાતાવરણ અહીંયા સેટ થતું નથી, જેના કારણે ઘણીવાર આપણને નુકસાન વેઠવાનો વારો આવે છે। જે આ બચ્ચાની માતા છે, આ ખેડૂતે ફરીવાર આ યોજનાનો લાભ લેવાનું વિચાર્યું છે અને આ જ ગાયની અંદર ફરી જે ગર્ભ આઈવીએફ યોજના થકી આની અંદર બચ્ચું મૂકવાનું છે। તો મારી આપ સૌની એક જ અપીલ છે દોસ્તો કે આ યોજનાનો લાભ મેળવો અને સારામાં સારી બ્રીડ આપણા ઘરે જ તૈયાર કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।